બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેશભાઈ જાખણિયા વતી 10,000ની લાંચ લેતા વચેટિયાને ભાવનગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। ફરિયાદી સામે નોંધાયેલા ગુનામાં રાહત આપવા અને ખોટી રીતે હેરાનગતિ ન કરવા માટે એએસઆઈ જયેશભાઈ જાખણિયાએ 30,000ની લાંચ માગી હતી અને 10,000 લેવાના નક્કી કર્યા હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે પાળિયાદ ખાતે મહાદેવ ફર્નિચર સામે છટકું ગોઠવી વચેટિયા નિલેશભાઈ ભરાડિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। જ્યારે એએસઆઈ જયેશભાઈ જાખણિયા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અમદાવાદ પીસીબીની ટીમે વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક બંધ ચાની લારીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે। વટવા વિસ્તારમાં રહેતા ઉગ્રસેન રાજપૂત દ્વારા વટવા જીઆઈડીસી ખાતે ટોરેન્ટ સબસ્ટેશન નંબર 19 પાસે બંધ ચાની લારીમાં દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડતા લારીમાંથી વિદેશી દારૂની 627 જેટલી બોટલો મળી આવી હતી। પોલીસે અહીંથી દારૂ અને લારી સહિત 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે પીસીબીના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે। અમદાવાદ પોલીસની ગાડીનો ઉપયોગ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કરવાનો હોય છે, પરંતુ અમદાવાદ પોલીસની 112 જનરક્ષકની સરકારી ગાડી પર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે। રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી ઉપર બેસીને એક મહિલાએ હિન્દી સોંગ પર રીલ બનાવીને વાયરલ કરી હતી। ત્યારે આ રીલ સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે વાયરલ થયેલા વિડીયો બાબતે અમે તપાસ કરાવી રહ્યા છીએ।